જમાનામાં જે થયું છે એને આપણે ભૂલ્યા નથી. અમારે જુનાગઢનું એક બાવદીન કોલેજનું રખોલું કરતા નહોતા. 100 વર્ષ હજી આ વાતને થયા છે. નવાબ વખતે હા ચોકીપણું હાવ ઉઘાડા પગ, ગરીબ માણસ, તૂટેલા લુગડા, હાથમાં લાકડીને ચોકીપણું કરે ને જે કાંઈ એનો મહારો મળે એ પોતાના પરિવારનું ગુજરાન કરે. એમાં હવારમાં નીકળ્યો ને સાચો મોરહાર પડ્યો હતો. શું સાહેબ નહીં થયું? હમણાં કોઈક ટીવીમાં કહેતો હતો, વળી મને આ એટલે આવી જાય છે કે આ સાહિત્ય અને કથાઓને કે શું કરવાના. અટાણે તો એજ્યુકેશનનો જમાનો. સાહેબ એજ્યુકેશન બહુ જરૂરી છે, પણ સરકારની બંદૂકો ન કરી શકે. આજ પણ કહું છું, સરેઆમ બેનું દીકરીની ભારતમાં ઇજ્જત લૂંટાઈ છે. આપ જાણો છો, આપણે હેઠું જવું પડે એવા સમાચાર આવે છે. આપ જાણો છો, આ બધું અટકાવવું પડી છે. કોઈ સરકારની તાકાત નથી. જાહેરમાં કહું છું, ગમે એ સરકાર આવે તાકાત નથી. હાથને મારશે તો 70 જન્મ છે. 70 આને જો આ હરામીઓને અટકાવવા છે, 70 ને મારશો તો 700 જન્મ છે. આ બધા કાર્યોને અટકાવવા હશે તો ભાગવત કથા, રામાયણ, સંતવાણી, સંસ્કૃતિ અને સાહિત્ય જ અટકાવી શકશે, બીજું કોઈ નહીં અટકાવી શકે. એટલા માટે અમે આ વાતો કરી છે. એ બાવદીન કોલેજનું રખોલું કરતો સવારમાં સાચો મોરહાર મળ્યો અને આમ લાકડીએ ચડાવ્યો. જેને ખાવા પગમાં પહેરવાના પગરખા નથી, ખાવાનું પોતે એકલો રાળે છે, આખા મહિનાના પરિવારને માંડ પૂરું થાય છે, એ માણસને એ નવહરો હાર મળ્યો. લાકડીએ ચડાવી નવાબની કચેરીમાં આવ્યો. હરિજન 100 વર્ષ પહેલાની વાત છે. અને કચેરીમાં આવીને કીધું, મને આ હાર મળ્યો. એકલા બેઠા હો તો એ ચિત્ર કોક દી મગજમાં વિચારજો. પગમાં કપડાં ન હોય અને એક તૂટેલા લુગડા હોય, એ માણસ આમ લાખો રૂપિયાનો હાર લાકડીએ ચડાવી અને દેવા આવ્યો હોય છે કે આ મારો નથી. એ ચિત્ર કેવું હોય છે, એ પરંપરા કઈ હોય છે, એ આ કથાઓમાં, સાહિત્યમાં, સંતવાણીમાં મળે છે. એટલે કહું છું, એ દેવા માટે આવ્યો. એટલે નવાબને કીધું કે હાર જડ્યો જેનો હોય દઈ દેજો. પણ અમુક બધા પ્રકારના માણસ હોય. અમુક બોલ્યા એ કે આ હરિજન જો ને મૂળ, આને શું ખબર પડે? એ કે સોનાની કિંમતની ખબર હોય, એટલી ખબર નહીં પડતી હોય. સોનાનો હાર છે, કડિયું તૂટી જાય, બગડી જાય, અને હાથમાં લઈ લેવો જોઈએ, સિંધડીમાં બાંધી દેવો જોઈએ. આ કાંઈ લાકડીએ ચડાવીને આ કાંઈ હરફ છે? એવું કોક બોલી ગયા. નવાબે કીધું કે આને જવાબ નથી દેવો ભાઈ તારે. તો એ પાછો વળીની હરિજન એટલું બોલ્યો કે ગમે એને જવાબ દેવા માટે હું નથી, મને કાંઈ એમાં ફેર ન પડે એવા બોલવાવાળા બોલે. પણ હવે જુનાગઢનો નવાબ પૂછે છે એટલે મારે જવાબ દેવો જોઈએ. કોને જવાબ દેવો હોય એ બહુ મોટી વાત છે. બાકી તો બધાય ઘણા આમ કહેતા હોય, ઘણા આમ કહેતા હોય. બધાને જવાબ દેવા જરૂરી નથી. થતું હોય છે. દુનિયા છે, આમે કે દુનિયા નહીં, દો નિયા, 2 પ્રકારના નિયા કરે. આમે કરે ને આમે કરે, એની રીતે નક્કી કરે કે આમ છે તો એમ જ હોય. કોઈ કે ના એવું થોડું હોય, તો હા તો એ તો હું કહે, પણ તું તો એમ નહોતો કહેતો, અવળું કહેતો તો, એને પુગાય નહીં કોઈ દી. એટલે નવાબને કીધું તમે કહો છો એટલે જવાબ આપું છું. કે શું? કે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળ્યું, બીજી મને કાંઈ ખબર ન પડે. આ હારું લાકડીએ ચડાવી લેવાનું એક જ કારણ છે. હરપની જેમ તમે કહો છો ને હું કામ લઈ આવ્યા? નરસિંહ મહેતાનું મેં ભજન સાંભળ્યું. ભજનના શબ્દો હતા કે વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ ભરાઈ જાણે, એમાં એક કડી આવે, વૈષ્ણવ જનતો તેને કહીએ પર ધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી ને મારાથી અડાય નહીં, એટલે લાકડીએ ચડાવી લઈ આવ્યો છું. આ ભજન સાંભળ્યું છે એટલા માટે. બસ સાહેબ, આ ભજન કામ કરે, એ બંદૂકુ રાજનીતિ બીવીને કદાચ ન કરે, એ કામ ન કરી શકે. હું ને તમે આ વ્યાસપીઠથી ડરી અને કંઈક આપણે કઈ વ્યાસપીઠમાં બેસી છીએ, આપણું કુળ કયું છે, આપણા કુળદેવીને આપણો ઈષ્ટદેવ, એનાથી બીન જે કામ ન કરી, એ ગમે એવી બંદૂકો, ગમે એવી સરકારે એનાથી એટલા કોઈ દી ન બી આપણે. સાહેબ આ કામ કરે છે સાહેબ. આને ધર્મ કહેવાય. બાકી રામે ધન લાગે ગપાલ નો લાગે, બહુ અઘરું છે સાહેબ. ભજન બહુ જરૂરી. પાછી અવળી નોંધ ન લેતા હું કાયમ કહું છું. ભજન બહુ આંખમાંથી આહુડા પડી જાય, તાર લાગી જાય, એ વસ્તુ જુદી છે. પણ માવો સોળતા દુકાનને ઓટે ઊભો હોય મારા દેશનો યુવાન, અને એમાં મંડળી નીકળે ને આમ મોટા માવો નાખે, આમ ધૂનલો લાગી ગયો નો લાગે, શાક ભાજી લઈને ઘેરે જા. ધૂન લાગવી બહુ અઘરી છે સાહેબ. એ તો અંદરની વસ્તુ છે આખી જતી. ઘણા આપણે લોકસાહિત્યમાં અમે કહેતા હોય કે દીકરી જ્યારે પરણી અને હાહરે જાય ત્યારે રોવે છે. શું કામે? કોઈ સાહિત્યકારે સરસ એની વાત કરી છે, બહુ સરસ બોલે છે. કોઈ સાહિત્યકારે લખ્યું છે કે દીકરી જ્યારે રોતી હોય ત્યારે આહુડા પાડતી હોય એનું એક જ કારણ છે કે કોઈ હારો ચિત્રકાર ચિત્ર બનાવતો હોય અને વૃક્ષ દોરતો હોય, ઝાડવું દોરતો હોય, તો ઝાડવાનું આખું જે થડ છે એ કાળા પ્રકારનું કે એવા કોઈ રંગ, ભૂખરા રંગનું થડ દોરાઈ જાય. એ થડ પૂરું થાય પછી લીલા પાંદડા છે એ દોરવાના હોય. એટલે જે રંગ વાટકામાં લીધો હોય ને સકોરામાં, એ રંગ છે ને એ બધો કાઢીને એમાં પીછી મારી ધોઈ નાખે કે હવે આ રંગને ઉતારી અને હવે મારે લીલો રંગના પાંદડા બનાવવા. એટલે એ ધોઈ વાટકી અને પછી લીલો રંગ એમાં લે છે. એમ દીકરી પિયરની માલિકો 18-18, 20-20, 22-22, 25-25 વર્ષ સુધી જે રૂડા રંગમાં ઉછરી હોય, જે સંસ્કારનું થડ બાંધ્યું હોય, એના પછી હવે આખું એને જીવનનો રંગ બદલવો છે ને, એટલે આહુડા પાડે છે. હવે હાહરામાં જઈને લીલો રંગ મારે ત્યાંથી સર્જવાનો છે, એટલે આહુડા પાડે. એવી દીકરી
મને ગમે એટલા માટે આ વાત. હારે ગઈ, બાપાને 5 દીકરા ને 1 દીકરી. દીકરી હારે છે, 5 દીકરા છે. એમાં 2-3 પરણી ગયેલા, 1-2 ના હજી લગ્ન બાકી. એમાં બાપાનું મૃત્યુ થાય છે. અને ત્યાગ જોજો, દીકરી અને દીકરો એમાં શું ફરક છે સાહિત્યકારોએ. એટલે બાપ ગુજરી ગયો અને દીકરીને સમાચાર આપ્યા, ભાઈઓ એક બેન બાપાની તબિયત બરાબર નથી. બાપાને તને ખબર છે બેટા, બેન તું આવી જા ને તોય ઘણો બધો ફરક પડી જાય, બાપાની તબિયત સારી થઈ જાય. એવું એવા સમાચાર એવા નથી દીધા કે બાપા ગુજરી ગયા છે. તું જટ આવી જા, આજ ને આજ બેન આવી જાજે, એવા સમાચાર દીધા. એટલે બાપાને તબિયત તને જોઈને અડધી તો સારી થઈ જાય. બેનને એમ ન કીધું કે બાપા ગુજરી ગયા છે. સમાચાર મળ્યા, દીકરી સોળે શણગાર સજી અને પિયર જાતી હતી. આમ પિયર જવાનો હરખ હતો ને અંદર થોડીક ચિંતા, બાપ માંદો છે, પણ એને એમ કે મારો બાપ મને જોઈને હાજો થઈ જાય. અને આવી ભાઈ ગામના પાદરમાં દીકરી ઉતરી અને જાતા જાતા કોકને પૂછ્યું, હોળે શણગાર મારા બાપની તબિયત કેમ છે? તો બેન તને ખબર નથી? તો કે ના. તો તમારા બાપા તો ગુજરી ગયા. દીકરીએ ઘરેણાને બધા કાઢી અને પોટલું બાંધ્યું, લીધું. કારણ કે ઘરેણા પહેરીને આવી, ખબર નહોતી કે બાપા ગુજરી ગયા છે. પોટલું લઈને આવી. બાપ યોગ્ય હોય, દીકરી રોવામાં શું બાકી રાખે? બાપની નનામી નીકળી. અમુક મર્યાદાઓ હોય છે, ત્યાંથી પછી બહેનો પાછા વળી જાય જાપેથી. અને નનામી જાતીથી શમશાનમાં નનામી પૂગે એની પહેલા એક ભાઈ આવ્યો ને ફેર્યો આડો. કોણ ગુજરી ગયો? બાજુના ગામથી આવ્યો. તો ફલાણા ભાઈ, ફલાણા બાપા ગુજરી ગયા. હા, મને સમાચાર મળ્યા એટલે જ. એના દીકરા કોણ? તો મોટો બોલ્યો, હું એનાથી નાનો. કે હું એનો દીકરો, હું આનો 5 દીકરા. સારું લ્યો, તમે એના દીકરા છો ને? તો કે હા. તમારા બાપા ગુજરી ગયા એનું મને દુઃખ છે, મને સારી રીતે ઓળખતા હતા. હું અમુક વાત અહીંયા કરું તો અજુગતું લાગે, તમારા બાપાની નનામી લઈને જાઓ છો ત્યારે મારે આવું ન કહેવાય, પણ તમારા બાપાએ મને કીધું હતું કે હું ગુજરી જાઉં એ સમાચાર મળે એટલે આ વાત તું કરી જાજે પહેલાં. એટલે પૈસા તમારા બાપાની પાસે 8 લાખ માંગુ છું, એ હું ખાલી કહેવા આવ્યો છું, ઉઘરાણી કરવા નથી આવ્યો. પણ જે દીકરો સ્વીકારી લે આમાંથી, એટલે હું પાછો વયો જાઉં. તમારા બાપા ગયાનું મને દુઃખ છે, પણ મારે આ કેવું જોઈએ તમને કે 8 લાખ રૂપિયા તમારા બાપા પાસે માંગતો તો આમાં કયો દીકરો સૌથી મોટો? કે મને ક્યાં, મારે તો બધું આ ખર્ચાન બધું મારા ઉપર આવી પડ્યું. એથી નાના બે કે અમને તો એમને નોખા કરી નાખ્યા. એથી નાના કે અમારા ક્યાં લગ્ન જ નથી થયા ને હજી કાંઈ. નોખા મીંડા બધા નિહરવા. હા, એટલે ઓલો કે એમ થોડું હાલે કાંઈ. બીજા મીડા કે તમને નથી એના બાપનું કરે તો કે પણ હટાણે તો કે ખાલી હું ક્યાં લેવા આવ્યો છું, કબૂલી લે. એના બાપનું કરે જ ન ચૂકવવું જોઈએ. તો કે એ વાત બધી સાચી છે. તો કે મૂળ નહીં, વધારે કહેતો હોય ને તો જો બાપા ગયા એની ભેગો ન્યા જા, તારા 8 લાખ ત્યાંથી લઈ આવજે ને બાપા ભેગો હળગાવી દઉં. 5 દીકરા બોલ્યા. ઓલો કે તો હવે હળગાવી દો, આડો ફરો મારી નાખો, પણ અગ્નિદાહ નહીં દેવા દઉં. એ વાત ઘેરે પૂગી. દીકરી આવી હતી, એને ખબર પડી કે બાપાને કોઈ પૈસા માંગે છે અને એને અગ્નિદાહ અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવા નથી દેતો. એ માણસ કે હું મરી જઈશ. દીકરીએ પોટલું ઘરેણાનું હતું એ લઈને ગડગડતી દોટ મૂકીને આવી. કોણ પૈસા માગે છે? લલો ભાઈ બોલ્યો, તમે કોણ? તો હું આ બાપાની દીકરી છું, આ મારા 5 ભાઈઓ છે. હું પૈસા માગું છું બાપા પાસે 8 લાખ, ખાલી કબૂલી લ્યો. એટલે હું તો કબૂલવા નથી, આ 5 લાખના ઘરેણા છે, હું એની દીકરી છું. આ ઘરેણા 5 લાખના ન હોય, ફોનીને દેખાડી દો. 5 લાખથી વધારે હોય તો 5 લાખના વાળજો, અને 3 લાખ બાકી રહીએ એ કાળી મજૂરી કરીને દઈ દે, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો, બસ બીજું કાંઈ નહીં. કાળી મજૂરી કરીને દઈ દે, પણ મારા આ દીકરી જોજો. હવે વાત અહીં પૂરી નથી થતી, વાતની મજા હવે છે. કાળી મજૂરી કરીને દઈ દે ને આ લ્યો 5 લાખના ઘરેણા, 3 લાખ બાકી રહ્યા હું દઈ દે. એટલું જ્યારે દીકરી બોલી ત્યારે નજીક આવી અને એ ભાઈ એટલું બોલ્યું, બેટા બેન તું તારા ઘરેણા આપે છે? તો કે હા. તો હજી 3 બાકી રહ્યા તું 3 લાખ દઈ દે? તો કે હા. તું બધાયથી નાની દીકરી છો બાપાની? તો કે હા. તો હવે બધાય સાંભળો, ઓલા છોકરાને કે ઘોઘાવ તમે સાંભળો. દીકરીને કે બેટા તું સાંભળી લે, આ તારા બાપા પાસેથી 8 લાખ રૂપિયા મારે લેવાના નહોતા, મારે એને 8 લાખ દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો તો મારે કેને દેવા જોઈએ. હું વારસદાર ગોતતો તો કે કોને દેવાય. વારસદાર બહુ અઘરા છે, સાચા વારસદાર. બાકી સંપત્તિના એ વસ્તુ જુદી છે આખી. વારસદાર ગોતતો તો મારે કોને દેવાય. બાકી તા તો સૌથી મોટી કે મારા માથે તો બધાય ખર્ચા આવી ગયા છે ને હો હટાણે મેં તો ઉસીના લીધા છે ને આમને એથી ના કે અમારા લગ્ન બાકી છે ને અમારે એમને નહીં મેળાવે ને મકાન બનાવવા છે. ઓલા કે સાના મના જાઓ, તમે જ કીધું તું બાપાની પાસે લઈ આવો. બાપાની હારે ગયા
તો 8 લાખ ગયા અને 8 લાખના બે ત્રણ ચેક કરી અને હાથમાં દેતા દેતા પગે લાગીને દીકરીને ઓલા માણસે કીધું તું બેટા તારા જેવી દીકરીઓ મારે દેશની ધરતીમાં છે ત્યાં સુધી મારે દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોસો છે. ભલા માણસ મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે હો તો વંકડ મૂછાવી. આ મજા છે સાહિત્યની. આ આપણી કથાઓ રામાયણ ભાગવત શ્લોકની પણ એક મજા છે. મને તો હું રાજી થયો દાદા વાત કરતા હતા કે પાઠશાળા સારું થશે. આ થવું જોઈએ સાહેબ. અટાણે બધા ધર્મને આપણે આદર આપી છે, બધા ધર્મને ખૂબ આપણે માન આપી, પણ મુસલમાનનો દીકરો ભણી ગણીને તૈયાર થાય મોટો થાય એટલે એ પોતાનું જે કાંઈ શાસ્ત્ર હોય એ કુરાન વાંચી શકે, એની ભાષામાં ઉર્દુમાં વાંચી શકે. ઈસાઈનો દીકરો મોટો થાય તો એનું બાઇબલ વાંચી શકે. બરાબર? જે ધર્મના યુવાનો બધા છે એ મોટા થઈને એના શાસ્ત્રો વાંચી શકે. હિન્દુનો દીકરો ભણીને ગણીને ડિગ્રી માથે ડિગ્રીને એની માથે ડિગ્રીને એની માથે ડિગ્રીને એની માથે ડિગ્રીને આટલો ભણી અને તૈયાર થાય સંસ્કૃતમાં ગીતા આપો એટલે તરત કહે કે આ બધું આ તો સંસ્કૃતમાં છે. તો અહીં દુઃખ થાય આપણને કે આપણાથી એટલું નથી થતું. એના માટે આ થવું બહુ જરૂરી છે સાહેબ. ધર્મ ધુરાંધરની આ ધરતીએ દુનિયાને રાહ બતાવી છે, દુનિયાને કેડા બતાવ્યા છે. આ દેશના સાધુએ, આ દેશના ઋષિમુનિએ જગતને છે. આજ પણ સંશોધન આપણા દેશ ઉપર થઈ રહ્યા છે. હમણાં કીધું આ તો હું 21મી સદી છે અમારે, આપણે પ્રમાણો આપવા પડે દાદા ઘણા બધા. તુલસીદાસજીએ નાસાવાળાએ હમણાં કીધું ને, તુલસીદાસજીએ જે હનુમાન ચાલીસામાં લખ્યું જુગ સહસ્ત્ર જોજન પર ભાનું લીલો તાઈ મધુર ફલ જાનું, એ નાસાવાળાએ સંશોધન કરીને મીડિયામાં હમણાં બધે આવ્યો. નાસાવાળા કે અમે વર્ષોથી મહેનત કરતા હતા કે ધરતીથી સૂરજને કેટલું અંતર છે એ અમે માપી અને હવે અમે પકડ્યું છે. 500 વર્ષ પહેલા તુલસીદાસે હનુમાન ચાલીસામાં જુગ સહસ્ત્ર જોજન પર ભાનું જેટલો સૂરજને આઘો કીધો ને એટલો જ છે. એ આજ અમને ખબર પડી સાહેબ. કલ્પના તો કરો, વર્ષોથી દુનિયાના નાસાવાળા બધા વૈજ્ઞાનિકો ભેગા થઈ અને 21મી સદીમાં જે કીધું એ 500 વર્ષ પહેલા ઝાડના થડે બેઠા બેઠા આ દેશના સાધુએ ઋષિએ કહી દીધું. તમે વિચાર તો કરો. આ ભારત છે અને એટલે ભારતની એક પરંપરા ઉજળી જુદી છે સાહેબ. ચાણક્યની પાસે વિદેશથી આવેલો એક માણસ, પહેલા મેં વાંચ્યું તો એમાં એવું આવતું હ્યુએન સાંગ હતો, પણ પછી વાંચ્યું તો મને થોડું એના ઓલામાં તો 1000 વર્ષનું અંતર આવ્યું હ્યુએન સાંગને અને ચાણક્યને. આમાં ઘણી વખત એવું થતું હોય છે અમુક, એટલે પણ સાહિત્યકાર આવેલો એમ કહીશું, એ બનેલી ઘટના. અને એમ થયું કે આવડો મોટો અખંડ ભારત છે, એના પછી તો ભારતના કેટલાય ટુકડા થયા. આપણે એક થાવ સાહેબ, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. હું પટેલ છું, હું ચારણ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, જે જેના કુળમાં એને જ્ઞાતિ ગૌરવ હોવું જ જોઈએ. પણ જ્ઞાતિ ગૌરવ હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, એને જ જ્ઞાતિ ગૌરવ કહેવાય. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણના જુવાનડાઈની હારે ઉભા રહી, આને જ્ઞાતિ ગૌરવ કહેવાય સાહેબ. વાડા પાડે એને નહીં. એટલે આપણે ધર્મની જ્યારે વાત આવે ત્યારે બધાને એક થવું જોઈએ. તમે જો માતાઓ બહેનો અહીં બેઠા, એમને ખબર હોય બકાલું લેવા જાય, શાકભાજી લેવા, ફળ લેવા જાય, એટલે માતાઓ બહેનો ત્યાં જઈને સફરજન હોય તો એમ કે શીર કાઢી દે ને, હારા છે ને ચાખા. કેરી તો બહુ મોંઘી, કેળા કરતાં તો કેરીની વધારે જ કિંમત હોય ને, છતાંય કેરીનું કે શીર કાઢી દો ને કેવી મીઠી છે, તરબૂચનું કે ડગલું કાઢી દો ને કેવું મીઠું છે. કોઈ બેને કોઈ દી કીધું કેળાનું એક બટકું ચખાડો. શું કામ ખબર? તરબૂચ ને કેરી ને સફરજન ને એ બધા નોખા એકુકુ નંગમાં છે. કેળું છે એ આખી લૂમ છે. લૂમ થઈને રહેવું તો કોઈની તાકાત નથી મને તમને ચાખવાની કોશિશ કરી શકે સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ. આપણે ત્યાં કીધું ને સંપ ત્યાં જંપ એમ. બહુ મોટી બીજી વાત તમને કહું, ગાંધીગીરમાં તમે જાઓ, જીગર હોય ને ડાલામાં તો હાવજ હોય, આમ વયો જતો હોય ને હામો ઘર કરે અને કદાચ હિંમત હોય ને એક પાણાનો ઘા કરો તો હાવજ વયો જાય. હાવજ જેવો હાવજ ભાગી જાય પાણો મારો. પણ ઈનો એ પાણો લઈ અને આવડી માખીઓ જે આવે છે મધની, બે બિલ્ડિંગોમાં પીપળુમાં વડલામાં, એને માર્યો હોય તો એ પાણો એ ભાગે કે આપણે ભાગવું પડે. તો હાવજ જેવો હાવજ ભાગી ગયો અને આવડી માખીને આપણે ભાગવું પડ્યું. કારણ હાવજ એકલો છે, આ બધી ભેળી થઈને રહી છે. આટલો ફેર પડે છે. આપણે એક થવા માટે બહુ કરવું પડશે સાહેબ. અટાણે કાળમીણ પથ્થર ગીરમાં અમે જોયા છે. કાળમીણ પથ્થરની અંદર થોડીક ધૂળ કરી જાય એટલે લીલા તરણા ઉગે ને પછી કલવલિયા તરણા કરતા હોય ને પથ્થરને ફાડે જાય. એમ પરિવારમાં, કુટુંબમાં દાદાએ અદાએ બહુ સારી વાત કરી કે એક પ્રેમ જે છે, પ્રેમથી જે પરિવાર રહે છે ને, જાજા ઝાડવા વધારે હોય ને ત્યાં મેય વધારે થાય છે સાહેબ. માણસ એક થાય તો કેટલું થાય એ કલ્પના તો કરો. ગીરમાં વધારે વરસાદ હોય, આ ઉત્તરાખંડમાં આ ડુંગરો છે ને આ ઝાડવા છે એટલે થાય છે. એટલે બહુ મોટી વાત છે સાહેબ. અને ઝાડવાનું પણ યાદ આવ્યું એટલે હું વચ્ચે કહી દઉં થોડું, આપણે બચાવવા જોઈએ. હું એક મારા મિત્રની એક જગ્યાએ ગયો હતો જોવા માટે, એને આખી લાદી ને સ્ટાઇલ ને બધું બને, પટેલ જ છે ભાઈ,
મારા મિત્રને મને આખું 1 કિલોમીટરનું એનું કારખાનું બધું દેખાડ્યું મોરબીમાં કે આવી રીતે અહીંથી ધૂળ ને માટી આવે ને આ જાય અહીં નીકળે અહીંથી લાદી બને ને ઓલું બને ને ઓલું બધું બને એવું બધું રાજી થયો. પણ અંદરથી એક વિચાર મને કે અહીંથી સીધા ટ્રક ભરાય અને અહીંથી સ્ટીમરોમાં જ બહાર જ આપણે ઇન્ડિયામાં ઓછો આપણો માલ બહાર જાય રાજી થયો. પણ અંદરથી એક બીજો મને વિચાર આવ્યો કે હજારો કરોડો ટન આપણી માટી આટલી આવી તો કેટલી આખા દેશની હું જનરલી વાત કરું છું ને આટલી માટી બહાર વહી જાય છે. એ જવાની બધું તૈયાર ભારતમાંથી ઘણી બધી વ્યવસ્થાઓ છે પણ માટી બનવાનું કોઈ સાધન અહીંયા ખરું? માટી બનવાનું સાધન એક જ છે, ઝાડવા છે. મેં જંગલમાં જોયું વરહમાં એકવાર આખું ઝાડવું એની છાલ બદલાવે. છાલ છે ને નવી આવે, ઉપલી ખડખડીઓ થઈને ખરી જાય, એ ચાલમાં ઊંધી ચડે અને એ છાલની ઊંધી ખાઈ જાય, એની ધૂળ બને. તો માટી જવા માટે ઘણા બધા સાધનો છે, બધું છે. માટી બનાવવા માટે ઝાડવા સિવાય કોઈ ઉપાય નથી. એટલે મારે તમારે ઝાડવા વાવવા પણ બહુ જરૂરી છે સાહેબ, કારણ કે એ છાલ છે એમાંથી જ બીજા કઈ વસ્તુની માટી બને? તમે કહો કે ધર્મની જ્યારે વાત આવે, હું વાત કરતો તો ચાણક્યની પાસે સાહિત્યકાર આવ્યો અને આખા અખંડ ભારતને જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યને ગાદીએ બિહારીના દેશનો સાધુ બેઠો હતો ત્યારે એને એમ થયું કે આવડો મોટો સાધુ ધર્મગુરુનું સ્થાન એની પાસે હતું ને મંત્રીનું પદે એની પાસે હતું, તો અખંડ ભારત છે આવડું, તો એનો હોય ને ધર્મગુરુ હોય તો મારે મળવું જોઈએ. અને આવીને મળ્યો અને એને કીધું મારે ચાણક્યની પાસે જવું છે. કોઈ માણસ લઈ આવ્યા, નદીને કાંઠે ઝૂંપડી આશ્રમ જવું, એમાં બેઠા બેઠા દીવો બળે અને કંઈક રાજકાજનો હિસાબ લખે ચાણક્ય. એમાં ઓલો માણસ આવીને બેસી ગયો એટલે આમ ચાણક્ય આવકાર આપ્યો, બેસી ગયો. થોડીક વાર લખવાનું ચાલુ રાખ્યું, પૂરું થયું એટલે એક બાજુ મૂકી જે લખતો હતો અને દીવડો બળતો હતો એને રામ કરી નાખ્યો, ઓલવી નાખ્યો, બાજુમાં બીજો દીવો પેટાવ્યો. પછી કીધું શું કામે આવ્યા, તમારી કાંઈ મદદ કરી શકો? ચાણક્યએ કીધું. તો એ ઓલો આ સાહિત્યકાર ચાઇનીઝ આવ્યો તો એને કીધું બીજું બધું પછી પહેલાં મને એ સમજાવો, હું આવ્યો ત્યારે તમે લખતા હતા ને દીવો જગતો હતો, એટલું તેલ જ આ દીવામાં એટલું જ તેલ છે, તો ઓલો દીવો હતો એ તમે ઓલવીને આ દીવો બીજો વાંહ્યો, ઓલો દીવો રામ કરી નાખો, ઠારી નાખો. આનું શું કારણ? આમાં તો સમય બગાડ્યો, આમાં તેલ છે એટલું જ આમાં તેલ છે, તો ચાણક્ય સમય ન બગાડે એટલી મને ખબર પડે છે, તો તમે આવું શું કામે કર્યું? અને ત્યારે ચાણક્યએ જવાબ આપ્યો હતો કે તમે આવ્યા ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો હતો, એ કોડિયામાં રાજનું તેલ બળતું હતું. હવે આપણા બેની અંગત મુલાકાત છે એટલે આ કોડિયામાં મારું તેલ મારે બાળવું જોઈએ, મારાથી રાજનું તેલ ન બાળાય. એક દીવામાં તેલ બાળવામાં એટલો હિસાબ કરે એ અખંડ ભારતના સપના જોઈ શકે. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાને લગ્ન કરી આવે, એ ઘોઘાઓને 5 વર્ષ લડી લેવાય, એમાં બીજું ન આવે. મોકો મળે તો લડી લેવાય. બહુ અઘરું છે સાહેબ, દેશ માટે કંઈ કરવું, બીજાના માટે કંઈ કરવું.